આજે વિચાર છે કે ઘરની બહાર પગ મૂકું તો પગ મોકળો થાય. આ કેટલા દિવસથી ઘરમાં ને ઘરમાં પડી છું. સમજ નથી પડતી કે મને ઘર ખાય છે કે હું ઘરને ખાયું. હવે ઘરની બહાર જવા માટે મમ્મી ફાલ્ગુની જય શ્રી તું કૃષ્ણ. બેસ બેસ. ફોન નહીં કાંઈ નહીં અને આમ અચાનક આવી ગઈ. કેમ મારા ઘરે અચાનક ન અવાય? મારી મમ્મીને પૂછવું પડે કે મમ્મી હું આજે આવું, તમે ઘરે છો કે નથી? ના દીકરા, આ તારું જ ઘર છે અને તું ક્યારેય એવું ન માનતી કે તું આ લગ્ન કરીને સાસરે ગઈ તો આ તારું ઘર મટી ગયું. એ તો હું માનતી જ નથી, એટલા માટે જ કયા વગર આવી જાઉં છું. જમાઈનું આવ્યા અશોક કુમાર ક્યાં ગયા? એ ક્યાં આવવાના હતા? એ ઓફિસ ગયા. આ અશોક કુમારને ખબર નહીં હું એટલું બધું કામ હોય છે. આ ગમે ત્યારે મારી દીકરીને એકલી મૂકી દે છે. હવે આજ વખતે આવે ને એટલે ઉધડા લઈ લઉં છું. મમ્મી તમારે અશોકને કાંઈ કહેવાની જરૂર નથી. લે કરો વાત. અરે આ પૈણીને ગઈ એટલે સીધી આ કુમારની તરફદારી કરવા માંડી. અરે એવું નથી, અત્યારે તકલીફ જ એવી ઊભી થઈ છે ને, લે. બિચારા એ ચિંતામાં છે. હું થયું પાછું એની તકલીફ ઊભી થાય. અરે ગયા મહિને ઉપાડ લીધો હતો ને હા તો ચૂકવાનો નથી, એટલે આ મહિને છે ને બોસે પૈસા ઓછા આપ્યા. હવે તમે જ વિચારો ઘર કઈ રીતે ચલાવવું. અરે ભગવાન, આ મારી દીકરી આવીને આવી રહી. આ મેં તને ક્યારેય રૂપિયા આપવાની ના પાડી છે હે? એટલા માટે જ તો આવી છું. મમ્મી મને 5,000 રૂપિયા આપો ને, પછી એવું હોય ને તો આવતા મહિને હું પાછા દઈ જઈશ ને. જો ફાલ્ગુની, રૂપિયા માંગે એનો વાંધો નથી, પણ આ તું પાછા આપવાની વાત કરે ને ન્યા મને મેળ નથી આવતો. તે એક કામ કર, તમારે રૂપિયા આપવા જ નથી હો. પણ મમ્મી શાંતિ આવું ના રાખ. બોલો ને. હું હમણાં રૂપિયા લઈને આવું, મૂંગી રહે છે ત્યાં સુધી. આલે 5,000ની જરૂર હતી ને, આ 5,500. 500 કેમ? તેમાં જ હોય ને, મારી દીકરી 5,000 માંગે અને પૂરેપૂરા 5,000 આપું ને તો મને પાપ લાગે. એટલે 500 મારા વાપરવાના ને. અરે શેના પૈસા છે એમ પૂછું છું. અરે એને જરૂર છે ને રૂપિયા આપ્યા છે, એમાં તને એનું ખટકે છે? 5,000ની જરૂર છે ને, અને બિચારા જમાઈમાં તકલીફમાં છે. આ ગયા મહિને બોસે એને રૂપિયા નહોતા આપ્યા તે. જમાઈ તકલીફમાં નથી, આ જમાઈ જ તકલીફ છે. એ ઘરની વહુ છે હો, એટલે વહુ તરીકે ને. અને તને એનું પેટમાં મળે છે એટલું બધું કે હું મારી દીકરીને સાચું છું તો? બળે જ ને આપણે કમાવીએ અને આમને માટે દઈ દેવાના બધા પૈસા. અને તમને શરમ આવે છે? ઘરની દીકરી છો, અહીંના લગ્ન થઈ ગયા છે ને વાડી ઘડે પૈસા માંગવા આવો છો? લે દામિની વહુ, વાત કરું છું ને, દામિની વહુ હજે એની માં જીવતી બેઠી છે બરાબર ને, ત્યાં સુધી મારી દીકરીને કાંઈ પણ તકલીફ પડી ને તો હું એની પડખે ઊભી છું. એટલે તારે વચ્ચે બોલવાની જરૂર નથી. મારો દીકરો કમાય છે હજી. નહીં નહીં, અમથા તો બહુ બોલતા હતા ને કે દીકરી તો પારકું ધન કહેવાય, એના લગ્ન થઈ જાય ને પછી આપણો કોઈ અધિકાર ના રહે. જ્યારે અહીંયા રોકાવા આવે છે, ઘરના કોઈ કામ નથી કરતા, ત્યારે તો મહેમાન બની જાય છે. અને હવે અત્યારે તમારી દીકરી થઈ ગઈ એને જરૂર છે એટલે. જો આ ઘરમાં જેવી રીતના હું કહીશ ને એ રીતની ગાડી પાટા પર ચાલશે. આ તમે કહેશો ને એમ પાટા પર નહીં હાલે. ઉંમર થઈ ગઈ, ઉંમર રિટાયર્ડ થઈ જાવ હવે. હું કહું ને એમ થશે. અને પૈસા આપવાના નથી થતા. શરમ આવે છે કે નહીં તમને? જ્યારે જો ત્યારે મોઢું શેની ખાઈ શરમ આવે? મારું ઘર છે અને મારા ઘરે મને તકલીફ ના તાણે હું આવીશ જ, એટલે તમારે બોલવાની જરૂર નથી. બરાબર તમે છે. તમારું કામ કરો. કેદી તકલીફ નથી હોતી, જ્યારે જો ત્યારે તકલીફ જ હોય છે. હર 5 દિવસે તકલીફ આવી જાય છે. હા હોય તો શું કરવાનું? હવે મને એવા સાસરે વરાવી છે તો ત્યાં તકલીફ હોય છે તો હું શું કરવાનું? બસ કર, જા રસોડામાં જઈને કામ કર, જા ઊભી થા. શું કામ કરું? હવે તો નહીં જ કરું. ખાવું હોય તો જાતે બનાવી નાખજો. મમ્મી આ કેટલું બોલે છે. લા ભાઈ મન્નુભાઈ મારવાડી, તમે મને શું કામ ફોન કરો છો? હે, મારું કરિયાણાનું બિલ બાકી ના હોય યાર કોઈ વાર. લા ભાઈ તમે રોંગ નંબર ડાયલ કર્યો છે, તમે જુઓ જ ખરા. મારી પાસે હાથમાં આઈફોન પડ્યો છે ને હું તમારા 500 રૂપિયા બાકી રાખું? ખરા માણસ છો યાર તમે, સમજતા જ નથી કોઈ વાતે. ના ના, એ કોઈ બીજાએ બીજો નંબર આપીને ઉધાર લઈ ગયા છે, તમે એમની તપાસ કરાવો ભાઈ. ખોટા છે ને રોંગ નંબર આવી રીતના ફોન નહીં કરતા બીજી વાર. નકર હવે છે ને હું પોલીસ કેસ કરી દઈ તમારા ઉપર. 500 રૂપિયા માટે થઈને ફોન ઉપર ફોન કરો છો તે શરમ નથી આવતી? મૂકો ફોન. કેવા કેવા માણસો છે બા દુનિયામાં? 500 રૂપિયા માટે થઈને મારા ઘડિયા ફોન કરે. તો માણા માંગતો હોય તો ફોન તો કરે જ ને 500 રૂપિયા.
₹500 મારા થોડી બાકી હોય અને હું થોડો મનનું મારવાડીને કોઈને ઓળખું છું અને પાછો રાજસ્થાનથી અહીંયા ફોન કરે. એ ભૂલમાં છે ને કોક હશે તારા નામ બીજો અંદર નંબર એના મોબાઈલમાં તો ભૂલમાં તો નહીં થઈ જતો હોય વારે વારે હશે. એમાં શું આવે છોડો હાલો હું જાઉં છું. એ ઊભો રે તું જાશો ને તો એક કામ કર મારી દવા લાવવાની છે પૈસા દે તો જા ને થોડા વાહ, હા આ તમારી દવા હું હમણાં 2 દિવસ પહેલા તો લાવ્યો હતો, આખી બોટલ લાવ્યો હતો. પણ ખૂટી ગઈ પાછી ખૂટી કેવી રીતે જાય? 15 દિવસની દવા હતી, તમે એક સાથે આખી બોટલ પી ગયા? એલા તું યાદ કર 2 દી પહેલા નથી લાવ્યો તુંય ખરો માણસ છું હો ભાઈ 2-3 દિવસ થયા છે દામિની, મને પાક્કું યાદ છે. ના ના 15 દી થઈ ગયા ખૂટી ગઈ હોય તો જ મંગાવતી હોય ને તમારી જે વાત હોય એ સાંભળો, પૈસા આપો મને. લે આને પૈસા જોઈશે લે હા, શેના પૈસા જોઈએ છે બકા? તમારી બેન છે ને વાડી ઘડી અહીંયા આવે છે અને તમારી માં પૈસા આપ્યા જ કરે છે, તો હવે મને પૈસા જોઈએ છે. તમારી બેન જેટલા પૈસા લઈ જશે ને એટલા પૈસા મને આપો. 5000 માંગ્યા હતા એને ને મમ્મીએ 5500 આપ્યા છે, તો 5500 આપો. બેન અહીંયા આવી હતી, આવીને પૈસા લઈને જતી એ રહી. તમે બેનને પૈસા આપી દીધા? અરે બેનને પૈસા આપો છો તો મને પૂછો તો ખરા. હા, આ ઘરમાં મારો કઈ હક છે કે નહીં? મમ્મીએ તમારા બાએ નહીં. મારા મમ્મીએ આપ્યા? યાર મમ્મી શું કામ ને પૈસા આપે છે કોઈને ને કોઈને યાર? આવી રીતના કરવાની જરૂર શું છે? નાના બા, આ ઘરમાં મારી કઈ વેલ્યુ છે કે નહીં? હું કમાઉં છું, કમાઈને પૈસા લાવું છું અને મારા મમ્મી છે કે ગમે એને ગમે એ રીતે રૂપિયા આપી દે. એ જે પણ હોય તે તમે મને પૈસા આપો ને. આ બધી વસ્તુથી મારે કાંઈ લેવા દેવા નથી. મેં તો રોક્યા હતા પણ એ સમજ્યા નથી, એટલે મને હવે પૈસા જોઈએ. એ જો બધાને દે પણ મને દવાના પૈસા દે ને મારે દવા લાવવાની લા શું તમારે પૈસા? જીવીને ક્યાં જાવું છે હવે? લે પૈસા આપો તો મને. તારે જ જીવવું છે નકરું લા બસ. પૈસા ન દેવાય તો એક કામ કર ઘરે ટૂંપો દઈ દે એ ભગવાન, કેવો પરિવાર આપ્યો છે મને. હે, અહીંયા પૈસા માટે થઈને, કોકના ₹500 માટે થઈને હું કોકના ફોન ઉપર કહી દઉં છું કે હું નથી, અને તમે જો કે આટલા રૂપિયા આપો એટલે હું શું કમાવા માટે આ દુનિયામાં જન્મ્યો છું? તો તમારી માને કોને તમારી બેનને કોને એટલે ખબર પડે. ન્યા તો કઈ બોલાતું નથી. દામિની જરા મર્યાદામાં. શેની મર્યાદા? આ તમારી બેનવાડી ઘડે અહીં આવીને પૈસા લઈ જાય છે, ન્યા તો કોઈ બોલી નથી શકતા ને. તમારી માં એ નથી જોતી કે મારો દીકરો બિચારો મહેનત કરે છે, કમાય છે, પણ નહીં, દીકરી એકવાર કીધું ને એટલે પૈસા આપી દીધા. એના જમાઈને નથી કહી શકતા કે થોડું કમાવામાં ધ્યાન રાખે? અરે કેવું જોઈએ, મેં પણ કેટલી વાર કહ્યું છે, પણ મમ્મી કોઈની વાત માને તો ને. અને દીકરી આપે એટલે કોણ જાણે કઈ પ્રકારનો હરખ એમના અંદર જાગી જાય છે. દીકરીને ક્યારે કહેતા નથી કે બટા દર વખતે તારોય વાંક હોય, હરેક વખતે જમાઈનો વાંક ના હોય. અને જમાઈ કમાતા નથી. હવે કેટલો સમય નહીં કમાય મને તો એ નથી સમજાતું. અરે પૈસા આપો છો તો ક્યાંથી કમાય? આવી રીતે મફતના પૈસા મળતા હોય ને તો કોઈ નો કમાવા જાય. મારે તો આપણું ઘર ચલાવવાનું ને, બાકી હોય ને તો એ જમાઈનું ઘર મારે જ ચલાવવાનું. મારા રૂપિયાથી જમાઈ તાગર ધીના કરે છે. પણ જમાઈને કમાવું હોય તો કમાઈ ન કમાય કઈ નહીં મારે દવાના પૈસા દે ને મને પૈસા આપો. તમારી બેન તારે ગઈ શું છે. કરવા છે પૈસા મારે જોઈએ છે. ન્યા જઈને પૂછાય ને તમારે ફાલ્ગુનીને કે શું કરવા છે પૈસા ને એમ. પણ સાંભળ ને તને તો આ પહેરવા ઓઢવાનું બધું તને લાવી દેશ તાર શું કરવા છે એમ કે પૈસા મને દે દવાના હું ગમે તે કરું એ પૈસાને મારે જોઈએ છે એટલે જોઈએ છે. હાલે કેટલા છે ગણ્યા છે મને યાદ નથી, પણ હવે તું તારી રીતે ગણીને વાપરી નાખજે. જેટલા વાપરવા હોય ને એટલા. બધા રૂપિયા આપે છે, ખીચામાં 10ની નોટે હવે મેં નથી રાખી. હા તો એમાં હું શું કરું? મને શું કામ આવું બધું સંભળાવો છો? લે બધા પૈસા એની બૈરીને દઈ દીધા મને દવાના ન દીધા હવે તમે રડવાનું બંધ કરો. હા, સરાસરી કરવાની હોય, કઈ પૈસામાં ના કરવાની હોય, બીજી કોઈ વસ્તુ. અરે શું કરો તમે લોકો? હે, હા, પેલીને પૈસા આપ્યા એટલે મને પૈસા જોશે એમ કરીને મારી ઘરવાળી પૈસા લઈ ગયા. હવે તમે કહો છો કે મને દવાના પૈસા આપી દે. પણ મેં મોજ શોખ કરવા ક્યાં માંગ્યા મારે દવા લાવી છે ને માંગ્યા 100 રૂપિયામાં કઈ ન થાય લે હાલ 100 રૂપિયાની દવા આવે મારી નાખો એક કામ કરો મને દવાના પૈસા ન દેવા હોય તો કઈ વાંધો નહીં હવે રૂપાળી ક્યારે આવશે ખબર નહીં. હવે આવી ગઈ. આવી ગઈ. કેટલા મળ્યા? 5000 5500. જો આ વખતે તો પૈસા મળી ગયા છે, પણ હવે આશા ન કરતા. હવે છે ને કમાવા પર ફોકસ કરો. અરે આશા ન કરતા એટલે સમજો મારી વાત સાંભળ. મારે તો કમાવું જ છે, પણ તું કેમ એમ કહેશો કે હવે આશા નહીં કરતા? દર ખેરે તું લઈ આવી તો છો, તો આ વખતે હું કાંઈ મતલબમાં થયું છે? થયું છે, ઘણું બધું થઈ ગયું. હું તમને ખબર છે ને દામિનીનો સ્વભાવ? આજે દામિની મમ્મીની સામે એ ઘણું બધું બોલી ગઈ લે અને તમારા વિશે એ ઘણું બધું બોલતી હતી. મારા વિશે બોલતી હતી? હા, હું કે કુમારે કમાવું નથી અને પૈસા આપણે દેવાના, જ્યારે હોય ત્યારે
પૈસા લેવા આવી જાઓ છો, તમને શરમ નથી લાગતી? અને કેટલું એ બોલી. એટલે તું આ બધું સાંભળીને વહી આવી એમ ને? એને છે ને હામું બધું કહી દેવાય એને કે આ મારા બાપનું ઘર છે. મારે બોલવાની જરૂરત જ નહીં પડી. મારા મમ્મીએ બધું સાચવી લીધું. પણ ક્યાં સુધી આવું ચાલ્યા રાખે? આ જ્યારે જાઉં ને ત્યારે એ ગમે તેમ બોલે છે મને. એને એમ છે કે બસ હું ઘરે આવું છું ને તો ફક્ત પૈસા માટે જાઉં છું. અને એને બળતરા તો થાય જ ને. એનો ધણી કમાતો હોય અને એ બધા પૈસા મારી પાછળ વપરાય તો ક્યાં સુધી કોઈ સહન કરે? મારી વાત સાંભળ. તારે છે ને હવે એક કામ કરવાનું. હવે એ ન હોય ને ત્યારે પૈસા માંગવાના, સમજી? એવી વાત કરો છો. પણ તમે આ બધું શેર માર્કેટ વાળું રહેવા દો ને. આ ઓફિસે તમે જે જોબ કરતા હતા ને ત્યાં ધ્યાન આપો, ત્યાં જ સારો પગાર મળી રહેશે. મારી વાત સાંભળ. આપણા દેશમાં છે ને વધારે પૈસાવાળા લોકો કેમાંથી બને? શેર બજારમાંથી. એટલે એક દિવસ આમાં શું હોય ખબર કે જો આ બધો પ્લાન છે ને કેવો હોય કે ભગવાને કેમ આપણને આમ માણસનો જન્મ આપ્યો, એટલે એકવાર તો માણસનો જન્મ મળે જ. કીડી હોય, કૂતરું હોય, ગધેડું હોય કે ગમે એ હોય, બરોબર? તો આપણને અત્યારે માણસનો અવતાર મળી ગયો એકવાર. તો એવી રીતે જ શેર બજારમાં એકવાર એવો ધડાકો આપણા નામનો થાય ને એ આપણું નામ બની જાય. અને એ ધડાકો એવો થયો કે નામ ડૂબી જાય તો? આ 5000 છે ને આમાંથી 5 કરોડ રૂપિયા હોતી થાય. તું શેર ક્યારે? બજારને શું માનશો? ક્યારે? આજે થોડી આપ્યા છે 5000. આગળ 10000 લઈ આવી હતી. પહેલા 25000 દીધા હતા. ક્યાં ગયા બધા રૂપિયા? એમાં શું છે જો, નાનો હતો ને તો હું લખોટીએ બહુ રમતો, બહુ જ, બરોબર? અમે કુંડાળો કરી અને એમાં બધી લખોટી પાથરી દીધી હોય, એ મારવાનું હોય. એમાંથી એક નીકળે એટલે બધી આપણી. તો એ પહેલે એકવાર ન ઓલું થાય ત્યાં બીજો આવે, એનથી ને એકવાર એવું ન થાય, ત્રીજો આવે, એનથી એકવાર એવું ન થાય, પછી પાછો મારો વારો આવે ને આમ કે આમ કરું ને એક જ નીકળે ને એ બધી આપણી. એટલે આ છે ને એક કિસ્મતનો ખેલ છે. એકવાર કિસ્મત છે ને એમાંથી આમ એટલું ચમકે ને કે બધા જોતા રહી જાય. મને તો લાગે મારી કિસ્મતમાં તો છે ને હું લખ્યું હશે. હું લખ્યું છે? એટલે તમારા જેવા આટલા સારા પતિ પરમેશ્વર મળ્યા, પછી ઘરબાર આટલું સારું મળ્યું છે, તમે આટલા મોટા મોટા સપનાઓ જુઓ છો, એટલે ભગવાને મારી કિસ્મત બહુ આરામથી લખી હશે. મસ્ત. જો મારી વાત સાંભળ. હું સપના હું કામ જોઉં છું ખબર? તારા બધાય સપના પૂરા કરવા માટે. કારણ કે તને તો છે ને એક દિવસ એવી શણગારવાની છે ને કે તારું આમ જો આમ તારું નામ બની જાય કે ઓ હે ફાલ્ગુની. થઈ રહ્યું તો થઈ રહ્યું એમ. કેમ એવું બોલશો? જો હા, હું તમને શાંતિથી સમજાવું છું કે આ શેર માર્કેટમાં છે ને આપણા જેવાથી ન પડાય. એમાં છે ને લેવાના દેવા થઈ જાય. એના કરતાં છે ને શાંતિથી નોકરી કરો. જે કરતા હતા ને એ જ કરો. આપણે જે આવડતું હોય ને એ જ કરાય. જે ન આવડતું હોય ને એમાં ન પડાય. પણ હું વાંધો છે? વાંધો ઈ છે કે હવે પછી હું મારા ઘરે પૈસા લેવા નથી જવાની. તમારે જેમ કરવું હોય ને એમ કરો. અત્યારે પાછું છે ને તારે ન્યાસ જવાનું. મારી વાત સાંભળ. તું છે ને અત્યારે ન્યા જા અને બધું રેડી થઈ જાય ને એ ન હોય ને ત્યારે પૈસા તારે માંગવાના. ફાલ્ગુની. અરે પણ ક્યાં સુધી તમે સમજવાની કોશિશ કરો ને. મારી વાત સાંભળ. ગોરદા આપણે ફેરા પડતા તો ગોરદાદાએ શું કીધું તું કે બે માણાના છે ને પ્રેમથી રહેવાનું અને પતિના પગલે જ હાલવાનું. એટલે સમજો આ તે તો ખાલી જન્મ ન્યા લીધો, બાકી આ ગયા જન્મમાં આપણે બે હારે જ હતા. એ તને ખબર છે? હું હવે અને આગલા જન્મમાં હારે જ રહેવાનું છે. તો તમારા કિસ્મત ફૂટા. અરે નહીં, કિસ્મત સમજો સમક્ષ છે. તું હું કામ એમ ઠીક છે. હવે બરોબર, જ્યાં સુધી મારાથી લવાશે ને ત્યાં સુધી હું પૈસા લઈ આવીશ. પણ હવે જો શેર માર્કેટમાં ધડાકો ન થયો ને હારો એવો, તો પછી હું છે ને તમને છોડીને વહી જઈશ કશે. ક્યાંય નથી જવાનું. તું અત્યારે આમ જા. હા, બહુ ટાઈમ. અને તારું ધ્યાન રાખજે, બરોબર? હા, જો મારા નરેશભાઈ નો ફોન આવે છે. 5 ના 25 ક્યારે આપશો? પણ આપે. હા નરેશભાઈ. હા, દેવલો આવે ને એટલે કેવું છે મારે કે ભાઈ આપણે એક વસ્તુ લાવવાની છે ઘરમાં, ખૂટી ગઈ છે, અને એને લિસ્ટ જ આપી દઉં છું કે જે આટલી આટલી વસ્તુ લાવવાની છે, એટલે તું મને દેવા અહીં આવ ને ભાઈ. ભગવાન થાકી ગયો આજે. હું કામ કરવા ગયો તેવું બધું ખેતર મળાકવા ગયો તો થાકી ગયો? ઓફિસમાં એક સાથે 3 ક્લાયન્ટો આવ્યા હતા. હા, ત્રણેય ક્લાયન્ટનો ટાઈમનો સ્લોટ અલગ અલગ હતો. ત્રણેયની સાથે માથાકૂટ કરી, મતલબ કે મારું મગજ દોડાવ્યું, એને બધું સમજાવ્યું, માલ બધો અપાવ્યો, માલ બધો ભરાવ્યો અને પછી એ લોકોને મોકલ્યા અને પછી આવ્યો છું મમ્મી. એટલે પૂરેપૂરો થાકી ગયો છું. મગજ કામ કરતો નથી.
અને હવે એવું લાગે છે કે સૂઈ જઈએ ને તો વધારે સારું. ખાવું નથી. ના ના, જમ્યા વગર નો સુઈ દેવાંગ. મારે થોડું કામ છે દીકરા, એટલે તો બેહાડ્યો છે અહીંયા તને. મમ્મી કોઈ કામ અત્યારે કરી શકું ને એવી મારી કોઈ હાલત નથી. પણ તું આટલો બધો મગજ પર હું કામ ટેન્શન લે છે, અને એક સાથે તન ને હું કામ તારા ક્લાયન્ટને બોલાવવા જોઈએ? એક ને રોજ મીટિંગ કરવાની હોય. મમ્મી એક કામ કરો ને, મારી જગ્યાએ તમે ઓફિસ સંભાળી લો ને. અરે હું ભણી નથી ને એટલે ગગા, નકર હું તારી હારો આવતી હોત નોકરીએ. એટલા માટે જ કહું છું કે મને મારી રીતે એડજસ્ટ કરવા દો ને. મારો મગજ છે, મને ખબર છે કે મારે કયા ક્લાયન્ટ સાથે કેવી રીતે ડીલ કરવાની. છોડો ને, થાકી ગયો એક કામ છું. કર દેવું, મને નોકરીએ લાગી લે એટલે તારે એટલું કામનો બોજ ઓછો થઈ જાય. મમ્મી કામનો બોજ હળવો કરવા માટે થઈને બોજને કામે ના લગાડવાનો હોય. એટલે તું એવું કહેવા માંગે છે કે હું આવીશ ને તો તારું કામનું બધું પથારી ફરી જાય એમ ને? અરે મમ્મી તમે ઘરે હોવ છો ને તોય કોઈ કામ સરખી રીતે કરતા નથી. કોઈને ને કોઈને ચિંતો છો. દામિની બહુ આ લેતા હો તો દેવાંગ બટ્ટા પેલું લેતો આવજે. અરે તમે તો બાને પણ ઘણી વાર કામ ચિંતી દો છો. એટલા આળસુડા છો, તમને થોડી રખાય મારે. ઠીક, એટલે પોતાની માને આળસુડી કહી દીધી. તમારે તારે જે કેવું હોય ને કે મારે એટલું કામ હતું કે તું મને રૂપિયા આપી જા. રૂપિયા ક્યાંથી આપું તમને? શેના રૂપિયા આપું? લે, વસ્તુ લાવવાની છે થોડી ઘણી, અને મને યાદ આવ્યું કે અમુક વસ્તુ ખૂટી ગઈ છે. હું તને લિસ્ટ આપું ને બધી વસ્તુ લેવાની છે, એટલા રૂપિયા મને આપી દેજે. લિસ્ટ મને આપી દો, એ વસ્તુઓ હું મારી જાતે લઈને આપી દઈશ. ના, હું કામ? હું તને લિસ્ટમાં બતાવું ને એટલું લાવવાનું છે અને હું જ જાતે જઈને લઈ આવ. તારે લેવાની શું જરૂર છે? કેમ તમને કોઈ અલગથી ડિસ્કાઉન્ટ આપવાનું છે? ડિસ્કાઉન્ટ કોઈ ના આપે, કોઈ કાકા દીકરા નો થાય. મને ખબર છે. આ બધા રૂપિયા ક્યાંથી ક્યાં ને કઈ જગ્યાએ જઈ રહ્યા છે ને, આજે તમે ટ્રાન્સફર મશીન લગાવ્યું છે ને, મને બધી ખબર પડે છે. એટલે કહેવાનો મતલબ જ તારો? એટલે કહેવાનો મતલબ નહીં, વાત જ ના કરતા. આ તમે જે બેનને પૈસા આપ્યા ને આજે, એ મને બધી ખબર પડી ગઈ છે. મને દામિનીએ અને બાએ મળીને બધી વાત કરી છે. તેમાં ક્યાં ખોટું છે? તારી બેન છે, દુશ્મન નથી. અને તું કેટલી બળતરા કરે, તારી બેનને રૂપિયા આપ્યા છે, નહીં કે કોઈ બાજુવાળીની બેનને. બેનની જિંદગીના સૌથી મોટા દુશ્મન તમે બની રહ્યા છો મમ્મી. એને સમજાવાય કે દીકરા, નાની મોટી મુસીબત હોય ને તો ઘરમાં એડજસ્ટ કરતા શીખ. દરેક વસ્તુ ઘરમાં લાવવી જ જોઈએ એવું જરૂરી નથી. ક્યારેક ના હોય ને તોય ચલાવી લેવાય દીકરા. તો આમ કરશો ને તો દીકરી ક્યારેક પોતાનું ઘર ચલાવતા શીખશે. નકર દીકરી તો માગી માગીને ખાતા જ શીખશે. તું માણસ છે કે જનાવર છો? પોતાની બેન માટે પણ સારું નથી વિચારતો, અને પાછું એવું વિચારે છે કે મારી માં મારી બેનને આવું કે. તારે ઉલટાને એમ કહેવું છે કે ભલે એને રૂપિયા આપ્યા, દામિનીએ કાંઈક કામ બંબેણી કરી હશે એટલા માટે તું થાય મને અત્યારે આમ કહીશ. દામિની શું કામ ને કાન ભંભેરણી કરે? કારણ કે દામિનીને કાન ભંભેરણી કરીને કંઈક મોટો ફાયદો થવાનો છે. હે? અરે મમ્મી જવા દો, જવા દો. બહુ સારા બનવાનું નાટક ના કરો. મને બધી ખબર પડે છે કે આ રૂપિયા છે ને એ બીજાને ધરાવવા માટે માંગો છો, અને મારી પાસે એવા કોઈ ફાલતુના રૂપિયા નથી. હું બહુ સામાન્ય માણસ છું, બહુ સામાન્ય એવું કામ કરું છું. પ્લીઝ, આજે લોહી પરસેવાની કમાણી કરીને રૂપિયા આવે છે ને એને ગમે ત્યાં ના વેડફો. હમણાં તો એમ કહેતો કે 3 લોકોને એવી મોટી ડીલ કરીને વસ્તુ અપાવી, અને પાછો સામાન્ય વ્યક્તિ થઈ ગયો. સામાન્ય કમાણી થઈ ગઈ તારી. કેટલું કમિશન મળશે એમાંથી મને? કેટલું કમિશન મળશે મને એમાંથી? બધો જ તે એમાં નફો છે ને મારા બોસને જશે. મારી પાસે તો માત્ર ને માત્ર કમિશન આવશે. હવે કમિશનમાં તમારો જીવ છે. હે? કદાચ ને તું તારા બેનના આશીર્વાદથી કમાતો હોય, એ તને ક્યાં ખબર છે? બેનને મારે આશીર્વાદ નથી દેવા. બેનને હું કહું છું કે એનું ઘર સંભાળી લે ને તો ઘણા બધા આશીર્વાદ મારે જ આપી દેવા છે એને. એનું ઘર સંભાળીને બેઠી છે, ખાલી બિચારીને કાંઈક ને કાંઈક ખૂટતા હોય ને રૂપિયા તો માંગવા આવે છે, નકર તને કોઈ કહે નહીં. હા, આટલી બધી પંપાળો નહીં. તમારા લાડ પ્યારથી બગડી છે. બોલતા નહીં હવે એક શબ્દ. 5000 અને ઘટે ને તો પાછો બીજા દિવસ આપી દે છે. આ છેલ્લી 500 ની નોટ છે તમને આપી, એ પણ માંડ આજે ત્યાંથી ઓફિસમાંથી ઉપાડ લઈને આવ્યો તો એટલા માટે હતી, તમને આપી. ખોટી મગજમારી ન કરતા મારી સાથે. ઘરે આવવું એટલે બધાને પૈસા જ દેખાય, મારું તો કોઈને કદર જ નથી. 28000 હવે નહીં બોલતા. હવે સ્ટીલના વાસણ ધોડો અને એના ખર્ચા વધારો. શું એટલે? આ મ્યુઝિક વગાડવાની વસ્તુ છે? મ્યુઝિક ક્યાં વગાડ્યું મેં તો આમ કરીને ખાલી મૂકી.
તો હમણાં આમ અવાજ આવતો હતો. એ શું હતું? નહીં એટલે તમને આ ટેવ પડી ગઈ છે કે પહેલેથી જ તમે આવા છો કે ગમે તે કરતા હોય ત્યાં જઈને સાંભળવાનું, છાની છુપી રીતે જોવાનું? માણસને કાન આપ્યા છે ભગવાને તો સાંભળવા માટે જ આપ્યા છે. કામ શું હતું એ બોલો ને, કે લોહી પીવા આવ્યા છો? મને એમ લાગે છે કે હમણાંથી લોહી વધી ગયો છે એટલે થોડુંક પી લઉં ને એટલે તમારા જીવનને શાંતિ થઈ તમે વ્યવસ્થિત રહેતા થઈ જાવ ઘરમાં. એટલે જ લોહી નથી વધતું મારું. લાગે જ છે. આવી ત્યારે 25 કિલોની હતી અત્યારે 45 કિલોની થઈ ગઈ છે. હા એટલે બોલવાનું બંધ કરો અને આંખે કરવાનું બંધ કરો. શું છે કામ બોલો ને, નહીં તો મારે બીજા ઘણા કામ છે. એ જ કહેવા આવી હતી કે આ રૂમમાં હું જોઈ આવી છું આવડી મોટી બેગ નવી અને એમાં કંઈક વસ્તુ હશે. ક્યાંથી લઈ આવ્યા એ બધું? તમે મારા રૂમમાં જઈને આવી રીતે ચેકિંગ કરો છો? ચેકિંગ કરવા નહોતી ગઈ અને દરવાજો ખુલ્લો હતો ને એટલે ભગવાને મને 2 આંખ આપી છે મોટી મોટી તે એમાં જોવાઈ ગયું કે બેગ નવી હતી. હું લાવ્યા એમાં? ફ્રેન્ડ લોકો સાથે બહાર ગઈ હતી, શોપિંગ કરીને આવી. ફ્રેન્ડ લોકો સાથે બહાર ગઈ હતી, શોપિંગ કરીને આવી. કેટલા રૂપિયા વાપરીને આવ્યા? પૂરા 5,500. 5,500 મારી દીકરીને આપવાના થયા હતા ત્યાં તો ઉલાળા લેતા હતા અને આ શોપિંગ કરીને આવ્યા મિત્રોની હારે બધી બેનપણીઓ હારે તો કાંઈ ન નડ્યા. હું એ જ કહું છું, આ જ્યારે તમારી દીકરીને ભિખારી વેડા કરવા બસ આવે કર છે હવે. મારી દીકરીને ભિખારી કહેવાની જરૂર નથી. તો શું કહું, આવીને તો અહીંયા ભીખ જ માગે છે ને, તો જે ભીખ માંગતા હોય ને એને ભિખારી વેડા જ કહેવાય. એનો હક છે. આ ઘરની દીકરી છે. તો મારો હક છે, હું આ ઘરની વહુ છું ને, મારો ધણી કમાય છે, મારો ધણી મને પૈસા આપે ને તો હું શોપિંગ કરવા જાઉં એને ગમે તે નાખું એને ધર્મદામાં કેમ ના આપી દઉં એ મારે જોવાનું છે. ઓહો હો તારા ભાઈડાને એમ થતું હશે ને કે મારી બાયડી તો કેટલી લાખ હોનાની છે. મારી માની સામે નહીં બોલતી હોય પણ એને નથી ખબર કે એના ઓફિસે ગયા પછી એની બાયડી હું ધતિંગ કરે છે અહીંયા. અને મારા ધણીને એ નથી ખબર કે આ એની જે માં દેખાય છે ને જેટલી ભોળી છે એટલી છે નહીં, ગયા પછી એની વહુ સાથે શું કરે છે. એને એની માનો સ્વભાવ ખબર જ છે બરાબર. અને હો વાતની એક વાત છે, આ બધા રૂપિયા વાપરો છો ને ફાલતુના શોપિંગના એ બંધ કરી દેજો. આ તો ફાલતુના પૈસા છે ને તમારી દીકરીને આપવાનું બંધ કરી દો. મેં નક્કી કર્યું છે કે જ્યારે તમારી દીકરી પૈસા માંગવા આવશે ને જેટલા પૈસા લઈને જશે ને એટલા જ પૈસા હું દેવાંગ પાસેથી લઈશ. વાહ રે વાહ. તો તારી પિયરિયામાં જઈને માં તારી મમ્મી છે, તારા ભાઈ છે, તારી ભાભી છે, તારા પપ્પા છે, બધાની પાસે જઈને હું શું કામ માંગુ? મારે જરૂર નથી. અને મારે છે ને જ્યારે મારા પિયરે જઈને પૈસા માંગવા પડશે ને ત્યારે ત્યારનો વહીવટ કરીશું. હા એટલે આવું બધું રહેવા દો. એટલે તું મારી દીકરીની જે ગરીબાઈ છે થોડી ઘણી એમાં તું શંકા કરે છે એમ કે ને. અને મારી દીકરી અહીંયાથી રૂપિયા લઈ જાય અહીંયાથી મદદ કરે છે અને હું મદદ કરું છું એ તમને ગમતું જ નથી. બિલકુલ નથી ગમતું. મને જરાય નથી ગમતું કે તમે આ તમારી દીકરીની મદદ કરો. હવે નહીં કરો મદદ. અને મેં તમને એટલી ખબર નથી પડતી કે તમે મદદ કરો છો તો એના લીધે તમારા ઘરમાં ઝઘડા થાય છે, તો આપણે આવું ના કરવું જોઈએ, ના પાડી દેવાય. વાહ રે વાહ. એટલે તમારા ઝઘડાના કારણે હું મારી દીકરીને ના પાડતો કે બેટા તારી ભાભીને નથી ગમતું એટલે તું અહીંયા મદદ માંગવાનું આમથી. અને દીકરીની હંમેશા એવી આશા હોય કે એના ઘરમાં કંઈક તકલીફ પડે ને તો એના માવતરે જઈને મદદ માંગે. સમજી? હા તો બસ તમારી દીકરીને તમે જેટલા પૈસા આપશો ને એટલા પૈસા હું દેવાંગ પાસેથી લઈશ. અને આ બધામાં છે ને પીસાવાનું તો તમારા દીકરા જ છે. ઠીક. એટલે બલીનો બકરો મારા દીકરાને બનાવો એમ કરો. એટલે જ કહું છું સુધરી જાઓ, તમારી દીકરીને પૈસા આપવાનું બંધ કરી દો. હરી ફરીને મારી દીકરી જ વચ્ચે આવે છે. મારી દીકરી જ તકલીફ પડે છે. અને એક કામ કર, આ તને તકલીફ પડી હોત ઘરમાં કાંઈક અહીંયા અમારા ઘરમાં આવીને તો તારા માવતરે જઈને મદદ ન માંગત અને તારા માવતર તમને મદદ ન કરત. મારા સાસરી વાળાને તો એટલી ખબર પડે છે કે આવી રીતે છે ને વહુના પિયરિયા પાસે પૈસા ન લેવાય, પણ તમારા જમાઈને ખબર પડે છે એવી? જો ખબરદાર મારા જમાઈને કઈ કહેતી નહીં હો. ઈ આ ઘરનો દીકરો જ કહેવાય. જમાઈ દીકરો સમાન જ હોય છે. પણ તમારા લોકોને બુદ્ધિ નહીં પહોંચે એટલે સુધી. હવે તમારો જમાઈ કે ને ટીલું લઈને આવ્યો છે કે એને કાંઈ ના કહું. કહીશ હું તો 17.5 વાર કહીશ. જ્યારે વાકમાં હોય ને તો સાંભળવું પડે. જાઓ હવે અહીંયા. જોઉં છું હવે તું મારી વિરુદ્ધ કેમ જાય છે. ફોન કરી દો. જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ. હું તમને જ ફોન કરું. ખરેખર ઘડીક તો મને એવું લાગ્યું કે સુખનો સૂરજ ઉગી ગયો છે મારા આંગણે, કારણ કે મારા જીજાજીનો પહેલી વાર મને ફોન આવ્યો, એ પણ આટલા બધા સમય પછી. બોલો બોલો શું ચાલે છે? એમાં એવું છે ને હમ કે ફોન કરવાનું કારણ જ એવું છે ને એટલે ફોન કરવો પડ્યો. હા તો મેં ક્યાં ના પાડી કે તમારે ફોન નહોતો કરવાનો. સારું થયું ને તમે મને ફોન કરીને બોલાવ્યો. બોલો બોલો શું થયું?
નક્કી કંઈક તકલીફ હશે તો જ તમને તમારા શાળાની યાદ આવ્યું. મારી વાત સાંભળો, હમ. અહીં અત્યારે આપણે અહીં ઊભા છે, અહીં બીજું આ ઝાડ છે ને બીજું કઈ દેખાય છે? નથી દેખાતું. તો વિચાર કરો 2 મહિના પછી હમ અહીંયા મારો બંગલો હોય મોટો તો બસ, તો તમને કેવું લાગે? આમ છે નહીં હોય તોની વાત છે. 2 મહિનાની અંદર શું મજાક કરો છો તમે? મતલબ કંઈક આમ મારા મગજમાં કંઈક આમ સરખો વિચાર આવે એવો તો કંઈક વિચાર કરો તમે. જો મારી બંગલો હોય તો એટલે મતલબ તમે કેવા શું માંગો છો? તમારે અને બંગલો મને એવું સપનું આવ્યું હતું ને એટલે કહું. ના આવે સપનું. હું તો કહું છું કે તમારા સપનાના બંગલા નહીં તે ક્યારેક એવું મન થતું હશે ક્યાં આના સપનામાં આવી ગયો. બરોબર, હવે મારી વાત કારણ કે સાંભળો. તમે અત્યાર સુધી જેટલા ધંધા કર્યા ને જીજાજી, એકેય ધંધા સફળ નથી થયા. દૂધની ડેરી નાખી હતી, પેંડા બનાવતા હતા, ક્વોલિટી બનાવતા હતા, આઈસ્ક્રીમની ફેક્ટરી કરી, ફેપ્સી બનાવતો હજી બાકી છે ને ઈ ફેપ્સી, સોડા, પછી તમે પેલું પાન માવાનું ચાલુ કર્યું હતું. એટલે જેટલા ધંધા સારા સારા હતા ને એ બધામાં તમે પડ્યા ને પછીના બધા ધંધાની દાટ વળી ગઈ. એકે ધંધામાં કોઈને હવે કમાણી થતી નથી અને છેલ્લે છેલ્લે બાકી હતું તો કાપડમાં ગયા. એ બિચારા મશીનો લઈ લઈને તે કેટલા લોકો રોદણા રોવે છે હવે. એટલે તમે જેને ધંધા ફેરવવાનું રહેવા દો. આ કોકના ધંધા થાય છે ને ન થવા દો. જુઓ મારી વાત સાંભળો, મારે અત્યારે છે ને પૈસાની જરૂર છે. ખબર જ હતી. છેલ્લે વાત અહીંયા આવીને ઊભી રહેશે કે આ તમે પોઈન્ટની વાત નહોતા કરતા ને એટલા માટે જ મારા બધું ભાષણ કરવું પડ્યું. હવે એમાં એવું છે ને કે જરૂર છે એટલે પૈસા આપો ને. જો માણસને જીવવા માટે છે ને મહેનત કરવાની જરૂર પડે. બાકીનું બધું જે વધારાનું દુઃખ છે ને એ પોતે લઈને જ બેઠો છે. બાકી બીજા કોઈના માથે કંઈ નથી. આ તમે છે ને થોડુંક કંઈક નાની મોટી નોકરી કરી લો, થોડા ઘણા પૈસા કમાવા માંડો એટલે ઘરમાં છે ને કાંઈ નહીં ને તો દૂધના અને ખર્ચા પાણીના પૈસા તો થઈ જ જશે. આ મારી બેન જે વારા ઘડીએ મારી ઘરે આવે છે ને આવીને ભીખ માંગે છે પૈસાની, શરમ આવી જોઈએ તમને. ક્યાંક તો એ રૂપિયા માગે છે અને બાકી હોય તો તમે રૂપિયા માગો છો. મારી વાત સાંભળો, હવે એમાં એવું છે ને કે જે આપણે ભણતા ત્યારે પરીક્ષા આવતી ખબર હોય તો. હા, તમે ભણતા ત્યારે આવતી હતી, અમે ભણતા ત્યારે આવતી હતી અલગ હતી, એને એક્ઝામ કહેતા અમે. હા એ એક્ઝામ હાલો ને હમ બરોબર, તમે તમારી ભાષા પકડી રાખો એટલે એમાં જ તમને મજા આવશે. હમ આપણે કાઠિયાવાડી સવીને તો પરીક્ષા કહેવાય. અહીંયા આવીને પછી તમે બધું મતલબમાં ફેરવી નાખ્યું. અચ્છા, મતલબ તમે મને આ પરીક્ષા કે એક્ઝામ એના ઉદાહરણ દેવા માટે બોલાવ્યો છે એમ ને? અરે તમારે જે કહેવાનું છે કોને ભાઈ? કહેવાનું એ છે કે મને પૈસા તમે જો આપો ને તો શેર ખરીદવા છે. હા અત્યારે છે ને આમ જો એક શું કહેવાય એને કે ડબલ થઈ જાય. હે સ્કીમ. આ સ્કીમ છે એ મતલબમાં ટૂંક સમયમાં જ છે ને પૈસા ડબલ. વાહ, ટૂંક સમયમાં પૈસા ડબલ. હા આવી બધી ખોટી લાલચમાં પડોમાં. અરે લાલચ નથી, હવે જોયેલું છે આમ એકા ડબલ હોતે હુએ. મેં જોયું છે એમ તો ફીર હેરાફેરી બધી મને ખબર છે. પણ તમે જેને આ શોર્ટકટમાં જાઓ માં આવું કંઈ થવાનું નથી. અને આવું ઘણું બધું તમે મહેનત કરીને નથી મેળવી શક્યા તો નસીબને આજમાવાનું બંધ કરી દો. મને લાગે છે કે તમારું નસીબ છે ને નસીબ એ હાવ ઘસાઈ ગયું છે, ઘસાય. એટલે નસીબની આડે પાંદડું હોય પણ તમારા આ નસીબમાં છે ને આખે આખા તમે જ આડા આવીને ઊભા છો. 50% ભાગ બધોય મગજ મારો બરોબર. 50% તમારો મગજ હોય ને તો 50% શું કરે? તમે મને 500% આપો ને તોય નહીં. ટકા હો જ આવે હો, આ 500 નો આવે. આપો તોની વાત છે, બાકી શેર માર્કેટમાં 500 નહીં 5000% થાય. એકવાર મને બધી આમાં- ખબર પડે, ભણેલો ગણેલો માણસ છું હું. આવા શેર બેરમાં પડવા નથી માંગતો. અને આ બધા ગાળિયા છે ગાળિયા, આમાંથી બહાર નીકળી મહેનત કરો, ધંધો કરો તો કંઈક મળશે. મારી વાત સાંભળો, તમે છે ને મુંબઈ સુધી જ ફરવા ગયા છો ને, તમારે મનાલી સુધી જવાનું છે, ઓસ્ટ્રેલિયા જવાનું છે, અમેરિકા જવાનું છે. મોરેશિયસ જવાનું છે. લો મારી પાસે એક આ ચીકી પડી છે, ખાઈ લેજો પડીકું તોડીને. ખોટી આશા ન રાખતા. નો માયનો આ દામિની બહુ હમણાંની બહુ જબરાઈ કરે છો. અમારી દવાના પૈસા ન દેવા દીધા દેવાંગને. લે હું પૈસા માંગવા માંડીને દેવાંગ જોડે દવાના તો એ કે મને દો વાપરવાના આરો એમ કે. બા ખરેખર આપણે જ્યારે દામિનીને ત્યાં જોવા ગયા હતા દામિનીને ત્યાં તો બહુ ડાય લાગતી હતી. પણ આ મારી બેટી અહીંયા આવીને કેટલી તમરી કરે છે આપણી સામે. હા અને આપણી દીકરીને કઈ મદદ કરવી નથી દેતી.
અરે દીકરીઓને તો મદદ કરવી જ જોઈએ ને, એને તકલીફ હોય તો એ શું કામ ના પાડે? એ જાય છે કંઈ કમાવા. બા હું એમ કહું છું કે તમે આ ઘરના મોટા કહો, તમે કાંઈક કહેતા હોય તો મારી વાત તો કોઈ માનતું જ નથી. અરે તેથી હું પૈસા માંગતી હતી દવાના તો એ બાંધીને હારો હાર ગળે પડી. બા મમ્મી હું ઘરે જાઉં છું. કેમ? ફાલ્ગુની આ બધું શું છે? અને આ બેગ લઈને કેમ બહાર આવી? હું કામ ઘરે જાઉં તારે? તો ઘરે જ જવું પડે ને. આ ઘરમાં મારી કદર કિંમત ક્યાં થાય છે? જેને મન ફાવે એમ બોલી જાય છે. અરે એવું તને કોણે કીધું કે આ ઘરમાં તારી કિંમત નથી, કઈ કદર નથી તારી? હા તો એવું જ થયું ને. આજે અમને જરૂરત છે, અમે મુસીબતમાં છીએ, આ ઘરમાંથી મદદ માંગીએ છીએ તો કોઈનાથી મદદ થતી નથી. એના કરતાં હું મારા ઘરે જાઉં, જે મળે ને એ ખાઈ પીને અરે જીવીશ. બા તમે આ બાજુ આવતા રહ્યો. ફાલ્ગુની હવે પાછી હું તકલીફ પડી તો મને કે આવી રીતના બેગ લઈને તું જઈશ તો આ બધી સમાધાન થઈ જશે તારી તકલીફનું. જો અશોક મળ્યા હતા દેવાંગને, હા અશોકને કઈ તકલીફ હતી તો પૈસા માંગ્યા હતા, પણ હમ. દેવાંગે તરત જ ના પાડી દીધી કે હવે પછી હું તમને કોઈ મદદ કરવાનો નથી. હવે તમે જ કહો કે અશોકે મદદ માંગી તો દેવાંગે આવી રીતે ના પાડી દેવાની હોય, એટલે એમાં વેલ્યુ તો અમારા લોકોની ડાઉન કરીને ભાઈએ. આ બધું છે ને દામિની જ કરાવે છે. દામિની જ પૈસા નથી આપવા દેતી. એ તો બધાને ખબર છે કે આ બધું દામિની જ કરાવે છે, પણ એને કઈ કહેવાય એમ તો છે નહીં. કઈ પણ બોલે એટલે તરત જ જવાબ આપી દે છે. અને તમને ખબર છે હવે એ દેવાંગ સાથે કેવું કરે છે? જેટલા રૂપિયા હું માંગુ છું ને એટલા રૂપિયા એ દેવાંગ પાસે માંગે છે અને ખોટા ખર્ચા કરે છે. મેં વાત તો સાંભળી એની પાસેથી કે એણે મને કીધું કે જેટલા તમે તમારી દીકરીને રૂપિયા આપશો ને એટલા રૂપિયાનું હું શોપિંગ કરીશ, અને મારી બેટી તને રૂપિયા આપું ને એ જાણી પણ લે છે કે કેટલા રૂપિયા તને આપ્યા. એ બધા દેવાંગભાઈ બીજા લે છે એટલા, અને એ બધી વસ્તુ લઈ આવે છે હારી હારી. પણ એમ નહીં, આપણે ફાલ્ગુનીને કેટલા રૂપિયા દીધા છે એ ખબર દામિનીને ક્યારે પડે? દેવાંગ કહેતો હોય ત્યારે નહીં. અરે પણ ભાઈ એવું નથી. આ વખતે જે પૈસા આપ્યા ને ગયા વખતે એ રૂપિયા આપતી હતી ને ત્યારે મારી બેટી બાજુમાં આવીને બેહી ગઈ હતી એટલે એને ખબર પડી, નકર કાંઈ ખબર નથી પડતી. પણ મારે છુપાવીને શું કામ પૈસા લેવા જોઈએ? આ મારું ઘર ન કહેવાય? મને તકલીફ હોય તો હું મારા ઘરે ન આવું? આ દાબીની છે ને હાવ આવું ખોટું કરી રહી છે. મને તેના પર એટલો ગુસ્સો આવે છે ને એટલા માટે જ મારે હવે અહીંયા રહેવું જ નથી. મારે એનું મોઢું જ નથી જોવું. અરે પણ તું શું કામ જતી રહે છે? તારે જવાનું નથી. આ ઝઘડાનો નિકાલ લાવવાનો ને પછી જ જવાનું. આવી રીતે ખોટું છે ને મોઢું ચડાવીને રિહાઈને નહીં જવાનું અહીંયાથી. અને આમ જો દેવાંગનો પણ કોઈ હક નથી કે એના કુમારને ના પાડે રૂપિયાની. અને તું ટેન્શન લેમાં, તારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હું દેવાંગ હારે વાત કરીશ કે અશોક કુમારને રૂપિયા આપ્યા જ કેમ નહીં. એનો પણ હક છે, જેટલો એનો હક છે દેવાંગનો એટલો જ અશોક કુમારનો હક છે, મારી દીકરીનો હક છે. એક તો કહું છું કે હું કઈ તમારી પાસે ક્યાં માલ મિલકત માંગી લઉં છું? આ થોડા ઘણા પૈસાની જરૂર હોય તો એટલી એ મદદ ન કરાય. આ ભાઈ કેવો કઈ કામનો નથી. અરે ના ના છે ને ભાઈએ તો આપવા હોય છે, પણ આ દામિની મને તો બહુ વિચિત્ર લાગે છે. એ જ આપવા દેવી નથી લાગતી, અને ના જોઈતી વસ્તુઓ ખરીદી કરીને લઈ જ આવે છે ઘરમાં. અરે બા આ તમારો ગગોય કાંઈ ડાયો નથી એટલો બધો. અમે રૂપિયા માંગ્યા ને વાપરવાના તો એને એમ કીધું કે હમણાં તો આપ્યા હતા તમને, એટલે એમ કહે છે કે તમારી ગગીનો ઓછા ધરવો અને પેલા છે ને તમે ઘરમાં ધ્યાન દો. એને તકલીફ છે એવી. મને એવું કહેતો તો મેં દવા મંગાવી તો મને શું કે 2 દી પહેલા જ લાવી દીધી છે, એમ કે તમે બાટલી એમ કે 2 દીમાં પી ગયા, 15 દીની દવા લે. કઈ દવાથી નાઈ જતા હોઈશું આપણે? ખરો માણસ છે એને એની બાયડી કહીને એટલું જ પાણી પીવે છે, એટલા છે ને બાયડીએ બગાડી મૂક્યો. નકર આવો નહોતો આ. રહેવા દો ને હવે એ બધું. તમે લોકો તમારા ઘરની વાત તમે જાણો. હું તો પારકી જ કહેવાઉં ને, પહેલેથી કહેતા આવ્યા છે ને કે દીકરી પારકી થાપણ કહેવાય, તો હું મારા ઘર ભેગી થાઉં. આ બાપા ફાલ્ગુની એવું શું કરે છે? રહી જાય ને દીકરા આવી રીતના થોડું કરાય. હું ભાઈ સાથે વાત કરું છું ને તારા. ઠીક છે, સમજાવી જો, એ સમજે તો ઠીક, નહીં તો પછી મારે તો શું કરવાનું આવે? મારે તો મારા ઘરે રહેવું જ પડશે ને, જેવું હોય એવું. આ તો મેં લગ્ન પહેલા વિચાર ન કર્યો ને એટલે મારે તકલીફ વેઠવાની. તું શું કામ ચિંતા કરે છે? હમણાં દેવાંગને ઉધરો લઉં છું ને કે એને કરવાનો કોઈ હક જ નથી આવું બધું. અને જે અત્યારે હું છું ને ત્યાં સુધી હું કહીશ ને એમ જ થશે. તું રૂમમાં જા બેગ લઈને નીકળી પડી તે રોદડા રોવા માંડી સીધી. પૂછો કરી કોઈને ઘરમાં. ક્યાં ગયો દેવાંગ? દેવાંગ દેવાંગ આ બરાબર કરશે. દેવાંગ દેવાંગ હા હવે કોઈ માણસ ઉતરીને નીચે પહોંચે ત્યાં સુધી તો રાહ જુઓ. ના ના ત્યાં સુધી રાહ જોઈ એવી નથી. બોલો તો શું કામ હતું? ખરેખર દેવાંગ તું મને એક સવાલનો જવાબ આપ કે તું આ ઘરનો દીકરો છે કે કોઈ પારકો છે? મને નથી સમજાતું કે હું આ ઘરના માટે શું છું. કારણ કે દરેક લોકો દેવાંગ 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 આવું કઈ કઈને માથું પકાવી દે છે યાર. કેમ
આ ઘરમાં દેવાંગ સિવાય કોઈ બીજો દીકરો છે મારો કે હું એને કહું હે ઓલા બાજુમાં ઓલો આદિ ને સાગર છે એને દીકરો બનાવવા જાઉં? મમ્મી રોબોટ બની ગયો છું રોબોટ. કદાચ રોબોટ હોય ને તો એને તે ઇલેક્ટ્રિક સાધન સમજીને માણસ ચાર્જિંગ માટેનો સમય આપે. મને તો એ નથી મળતો. વાહ રે વાહ, કેવા કેવા ઉદાહરણ આવે રોબોટના અને ચાર્જિંગ ને. ભાઈ તો પછી લમણા જીક મૂક અને હું તને પૂછું ને એનો જવાબ આપ ખાલી. બોલો. અશોક કુમાર તને મળ્યા હતા? મળ્યા તને? રૂપિયા માંગ્યા હતા? માંગ્યા તને? તો તમે શું કીધું એમાં? સટ્ટો લગાવવા રૂપિયા માંગે છે એ માણસ. હે મારા જીજાજી થઈને એમને એટલી ખબર નથી પડતી કે મારા શાળાની પાસેથી સટ્ટો રમવા માટે થઈને રૂપિયા માંગુ છું અને એ કઈ ઓછા રૂપિયા થોડી માંગે. હે કેટલા? 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ. હે તેમાં મતલબ તારું ક્યાં લૂંટાઈ ગયું? તું ઈ તને પાછા આપી દેત ને. અચ્છા. અને સટ્ટો રમવા માંગે કે ગમે એમાં માંગે, હું દે તને રૂપિયા તારે આપવાથી મતલબ ને એ તને વ્યાજ આપી દે તેનું. તમે કઈક આ બધી બૂટી ને કઈ દાણો ને એવું કઈ નથી આપી દીધું ને? જોજો જરા માપમાં રહેજો. ભલે દીકરી છે પણ ખોટી રીતે દોડડાયા નહીં થતા. કારણ કે કુમારે અત્યાર સુધી એક પણ ધંધો સરખી રીતે કર્યો નથી. નથી ડેરીનો ધંધો કર્યો, નથી પેપ્સીના ધંધામાં કંઈ કર્યું, નથી સોડાના ધંધામાં કંઈ કર્યું, નથી આ છેલ્લે લીરા પોટલામાં ગયા હતા એમાંય કંઈ ઉકાળ્યું નથી. ઈ છે ને તારે જોવા નથી થતું દેવા કે તારા કુમારે ત્રણ ચાર ધંધા બદલા એમાં નથી થયું તો આમાં પણ નહીં થાય. માણાના જ્યારે નસીબ ખુલે ને ત્યારે તો છે ને આ 10 ના ડબલ થઈ જાય. નસીબ ખુલે ત્યારે ને એમને નસીબ આડે એ પોતે છે એટલે એમને કંઈ ખુલશે નહીં. આ ખોટા પ્રયત્ન કરવાના બંધ કરી દો. અને હું તો કહું છું કે જે માણસે ગામની બાઈઓ પાસેથી સ્ટોન જરી અને આ બધા ડાયમંડ ચિપકાવડાવીને એના રૂપિયા ખાધા હોય માણસ ક્યારે પ્રગતિ કરે? વાહ, એ તારે નથી જોવાનું બરાબર દેવા, એ તારે નથી જોવાનું. પણ મારી દીકરી અને મારો જમાઈ જ્યારે પણ રૂપિયા માંગે ને ત્યારે તેને આપી દેવાના છે. આ દેવલા આ તારા કારણે જ અમારી ફાલ્ગુની બેગ ભરીને સાસરે જતી હતી. એ બિચારી માંડ 2-3 દિવસ રોકાવા આવી હોય ત્યાં કાંઈક ને કાંઈક ભવાડા કરીને બેઠા હોય. ભલું કહેવાય મારું કે મારા કારણે એને ઘરે જવાની તો ખબર પડી. નકર આ જીવન છે ને અહીંયા આપણા લમણે લગાઈને બેઠી હોય. હું તો કહું છું મમ્મી આવી રીતે પંપાળવાનું બંધ કરો. એકવાર કુમારને બોલાવીને બધી આમ ચોખ્ખા શબ્દોમાં વાત કરી લો ને કે તમારા બંને જણાને વાંધો શું છે એકચ્યુઅલી. કારણ કે 5 દિવસે ને 5 દિવસે એકચ્યુઅલી મારી બેન અહીંયા આવીને બેસે ને એટલે એકચ્યુઅલી જે પૈસા મારા વપરાય છે ને એકચ્યુઅલી મને ગમતું નથી. એ તારે એકચ્યુઅલી આ બંધ કર. અને જેટલો તારો હક છે ને આ ઘરમાં એટલો મારી દીકરી ફાલ્ગુનીનો હક છે. અને એ પણ છે ને કાનૂની દ્રષ્ટિએ, સમજો મમ્મી? કાનૂની દ્રષ્ટિએ મારો આ ઘરમાં માત્ર ને માત્ર પૈસા દેવાનો જ હક રહ્યો છે, બીજો કોઈ હક તો રહ્યો નથી. અને આમ પણ દીકરીઓ પાસે રૂપિયા લેવાના ન હોય, હંમેશા ને આપવાના હોય. એ મગજમાં ફિટ કરીને રાખજે તારા. તો પછી આ બધું લૂંટાવી જ દો ને. શું કામ ને મારી માટે કઈ રાખ્યું જ છે? જો એક સમય એવો આવશે ને કે મારી દીકરીની હાવ પરિસ્થિતિ નબળી છે તો બધું લૂંટાવી દઈશ. એ તારે બોલો નથી થતું બરાબર? કુમાર જેવા ગોત્યા છે એટલે દીકરી ક્યારેય સુખી થવાની નથી. કેમ દેવાંગ એવું કહે છે? કુમાર તો હાર જ ગોઈતા છે. જ્યારે તારી બેનની હગાઈ કરીને ત્યારે આખું ગામ કહેતું હતું કે આના જેવા કુમાર મળવા મુશ્કેલ છે અને તું ઇજ્જત કાઢે છે નહીં. હું તો કહું છું કે કદાચ 1 લાખ ખરાબ વ્યક્તિઓ મર્યા છે ને, લાખ, પછી એકનો જન્મ થયો છે ને એ આપણા કુમાર હશે. કારણ કે એમને 1 લાખમાંથી કોઈ જગ્યાએ કંઈ એમને પડતું નથી. હા, થાળે તો પડ્યા જ નથી હજી સુધી. અરે હું તો કહું છું કે એવી તે વળી કેવી નોબત કે પુરુષ જેવો પુરુષ થઈને ઘરની બાયડી પાસેથી એના પિયરમાંથી રૂપિયા મગાવે ને પછી ખાઈ બી. દેવાંગ તારે આ બધું છે ને વધારે વિચારવાની જરૂર નથી. તારી બુદ્ધિ એટલી જ રાખ કે જેટલી હું ચલાવવા માંગુ છું. તારે વધારે વિચારવાની જરૂર નથી કે કુમાર શું કરે છે, શેના માટે રૂપિયા માંગે છે, કેટલા માંગે છે. મારી પાસે પૈસા નથી. ક્યારેક તો મને સમજો, કોઈક તો સમજો. ગમે એમ થાય કુમારને રૂપિયા પહોંચી જવા જોઈએ. એ હા, પોગાડી દઈશ. પૈસાનું કાંઈ થતું નથી સગવડ ને. અશોક મારી પાસે પૈસા માંગ્યા કરે છે. શું જવાબ આપવો એને પણ સમજાતું નથી. શું કરો છો મમ્મી? ફાલ્ગુની છુપાવીને રૂપિયા લાવી છું. દેવાંગે મને માંડ કરીને રૂપિયા આપ્યા છે. આ દામિનીને ખબર ન પડે ને એવી રીતના મેં તને રૂપિયા આપ્યા છે. ચોરજનમાંથી કાંઈ બોલતી નહીં. પૈસા છે ને આમ જો
આમાંથી ઘટે ને તો પછી મને કહેજે તો બીજા હું તને રૂપિયા આપીશ હો. લે લઈ રાખ. છે મમ્મી તો કેટલી સારી છે મને એ નથી સમજાતું કે ભાઈએ પૈસા આપી દીધા. એ તારે શું જોવાનું છે? ગમે એમ કહીને ભાઈ રૂપિયા આપ્યા ને એ જોવાનું છે. એટલે માંડ માંડ કરીને લીધા છે. તું કુમારને રૂપિયા પહોંચાડી દે ને એટલે બસ થઈ ગયું. પણ દામિન કઈ દેવો તો આટલું બધું બોલ્યા તો સાથે સાથે આંકડો કહી દેવો તો ને તો મારે વધારે આર્ગ્યુમેન્ટ ન કરવી, મારે જઈને સીધા એટલા માગે જ લેવા થાય. એટલે તું આવી રીતના મધમાખીની જેમ આ મંડરાઈને અમારે બંને માં દીકરીની વાત સાંભળે. કેમ તમે મારી વાતો નથી સાંભળતા, મારા પર નજર નથી રાખતા, મારા રૂમમાં જોતા નથી? તારો રૂમ ખુલ્લો હોય છે ને એટલે મને દેખાઈ જાય છે, બાડી નથી. ભગવાને મને બે આંખ આપી છે. ભગવાને મને બે આંખો આપી છે, બે કાન આપ્યા છે ને એક મોઢું આપ્યું છે, જેનાથી હું મન ફાવે ને એવું બોલી શકું છું. એ તો મને ખબર જ છે. તમે બાકી ક્યાં રાખો છો બોલવામાં? મન ફાવે એમ જ તો બોલો છો. જ્યારે હોય ત્યારે બસ અમારી તમે વાત જ જોતા હોય છે કે આ લોકો સાથે વહીવટ કરીશ. પહેલા તમે બોલો. તમને ના પાડી હતી ને કે પૈસા નથી આપવાના, છતાંય તમે પૈસા આપ્યા. એટલે તું આ ઘરની માલકીન છો? આ ઘરની સાસુ છો મારી? હે કે હું તું કે એમ મારે કરવાનું? મારી સાસુ પણ મને નથી કહેતા કાંઈ, એ એની દીકરીને પણ જીવની જેમ હાચવે છે. એટલે તું કોણ બોલવા વાળી આ ઘરમાં? તમારી પાસે અત્યારે બે ઓપ્શન છે. શું? કાં તો આ પૈસા પાછા લઈ લો અને કાં તો જેટલા આપ્યા છે ને એટલા પૈસા હું દેવાંગ પાસેથી લઈશ. પછી એના માટે તમારા ઘરેણા વેચવા પડે ને તોય હું નહીં જાણું. વાહ રે વાહ! આ આજકાલની આવેલી વહુ હાહુની આમે એમ કહે છે કે જેટલા તમે તમારી દીકરીને રૂપિયા આપ્યા એટલા તમે મને આપો અને કાં તો તમે તમારા ઘરેણા વેચી નાખવાના. કેવું જ પડે ને, કારણ કે દીકરીની એકવાર મદદ કરવાની હોય, બે વાર કરવાની હોય, 3 વાર માણસ મદદ કરે, પણ આમના ભિખારી વેડા તો હવે બંધ જ નથી થતા. બસ હવે દામિની, પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું. ધીમે બોલો. હું જાવા જે વાત કરશો ને તો હું ચૂપ નહીં થઈ જાઉં. એટલે તું મારી સાસુ છો? આ ઘરની વહુ છે તો મર્યાદામાં વાત કર. અને સાસુ છો ને એનો મતલબ એમ નહીં કે તમને મજા આવે નહીં કરી શકો. બહુ થયું, અત્યાર સુધી બધું બહુ ચલાવી લીધું, પણ હવે નહીં. આ વખતે હું એ જોઉં છું કે આ તમારી દીકરી આ ઘરમાંથી પૈસા લઈને કેવી રીતે જાય અને છે. હું પણ જોઉં છું કે તું તારું કેમ ચલાવે છે. મારી દીકરીને જ્યારે પણ રૂપિયાની જરૂર હશે ને તે લઈને જશે. શરમ આવે છે? તમારા લીધે તમારા જ ઘરમાં અત્યારે ઝઘડા થાય છે. આ તમારા ભાઈ ભાભીની વચ્ચે ઝઘડા થાય છે, તમારી મમ્મી અને ભાભીની વચ્ચે ઝઘડા થાય છે, પણ નહીં, નાકકાન જેવું શરમ જેવું ભગવાને આપ્યું જ નથી તો આપણને. તમને ક્યાં આપ્યું છે? તમારામાં છે શરમ જેવું? અત્યારે મને તકલીફ છે ને મારા ઘરવાળા મદદ કરે છે તો તમને તકલીફ એમાં છે તો શું થઈ ગયું? વાડી ઘડી કે અહીંયા આવી જવાનું હોય? પોતાના પતિને કહેવાય ને. એક કામ કરો ને બા, આ પ્રોપર્ટીના છે ને 2 હિસ્સા કરી દો, એક મારો અને એક દેવાંગનો, એટલે પ્રોબ્લેમ જ જાય. એમ જ કરવું છે હવે. આવી રીતના વધારે નાટક કરશો ને તો એમ જ કરવું છે. આ તો હું કઈ માંગતી નથી કે લાવો પ્રોપર્ટીમાં હિસ્સા કરો કે મને કઈ ભાગ આપો, તો હું થોડી ઘણી મદદ માંગી લઉં, એમાં હું શું ખોટું કરું છું? એમાં આટલું બધું બોલવા આવી જાય છે. તમને કોઈ બોલાવ્યા વચ્ચે વાત કરવા માટે? અત્યારે મારા ઘરમાં ઊભા છો, આ ઘર તમારું નથી હવે, સમજી ગયા? અને બીજી વાત, આ તમને દેખાય છે? અત્યારે સીધી પ્રોપર્ટીની વાત કરી દીધી. જે માણસ સાચું હોય ને એની મદદ કરો ને તો મને કાંઈ વાંધો કે નથી. એમાં શું છે? પ્રોપર્ટીની વાત કરી તો એના બાપા એની માટે મૂકીને ગયા છે તો એ વાત કરે છે. અને એમ પણ કાનૂની દ્રષ્ટિએ દીકરો હોય કે દીકરી હોય બેવને સરખા હિસ્સામાં જ પ્રોપર્ટી મળે. જાણવાની કોશિશ કરી કે તમારી દીકરી સાચું બોલે છે કે નહીં? એટલા બધા મુસીબતમાં છે તો કઈ થયું તો નથી, આવું જાણવાની કોશિશ કરી? પણ મારી દીકરી મુસીબતમાં છે ને એટલા માટે જ બિચારી આવું કરે છે, નકર તમારી પાસે હાથ લાંબા ન કરે રૂપિયાની મદદ માટે. જો 100 વાતની એક વાત છે, અત્યારે પૈસા નથી લઈ જવાના ને નથી લઈ જવાના. તમારી દીકરી અત્યારે જો પૈસા લઈને આ ઘરની બહાર જશે ને તો આ ઘરની વહુ પણ હવે જતી રહેશે અને બદનામી થશે ને તમારા લોકોની અલગ. વાહ રે વાહ! ઇમોશનલી બ્લેકમેલ કરવાનો ધંધો કર્યો ત્યાં. જે સમજો તે. હવે તો આ છે ને આવું જ રહેશે. બહુ થયું, કારણ કે મેં મારી રીતે તમને લોકોને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ મને નથી લાગતું કે તમને લોકોને કઈ ખબર પડે. તો હવે નક્કી કરીને મને કહી દો કે શું કરવાનું છે. એ જ કે જે હું અહીંયા ઈચ્છું છું ને એ. એટલે અત્યારે આ ફાલ્ગુની બેન પૈસા લઈને જશે ને? હા, ઠીક છે, જવાબ. શું કરું? શાંતિ રાખ. શું માંડ્યું છે? ક્યાંય બહાર જવું છે? જઉં છું હું. અચ્છા, આપણે બંને જવાનું છે એમ ને? નહીં, હું જઉં છું તું જાય છે ક્યાં? મારા પપ્પાના ઘરે. પપ્પાના ઘરે? કેમ, પપ્પાને કઈ થયું છે? પપ્પાને કઈ નથી થયું. તો પપ્પાને કઈ થયું નથી તો હું જાઉં છું આ ઘર છોડીને હંમેશા માટે. બાય બાય. એ દામિની, આ કેવી વાત કરે તું? આવી રીતે અચાનક આમ પપ્પાની ઘરે ઘર છોડીને જાઉં છું એટલે શું છે આ બધું? અચાનક નહીં,
કારણ કે મને એવું લાગે છે કે આ ઘરમાં છે ને હવે મારે ન રહેવું જોઈએ, કારણ કે આ ઘરમાં મારી વાતનું કે મારું કોઈ મહત્વ જ ના હોય તો હું શું કામ અહીંયા રહું? કોણે કહ્યું તને એવું કે તારી વાતનું કે તારું કોઈ મહત્વ જ નથી આ ઘરમાં? તમારી માએ. તમારી માને કીધું તું ને કે તમારી બેન હવે આવે ને તો એને મદદ નથી કરવાની, અને તમને ના પાડી હતી ને મેં કે પૈસા નથી આપવાના, પણ છતાંય તમે આપ્યા. તો માનો છો મારી વાત? દામિની, મેં પૈસા આપ્યા પણ સામે મમ્મીએ મને સમ આપ્યા હતા એમના, એટલે પછી મારે ના છૂટકે મદદ કરવી પડી, બાકી મારો કોઈ ઈરાદો નહોતો. હા તો એક કામ કરો, હું પણ તમને સમ આપું છું કે જાઓ તમને મારા સમ છે, તમે પૈસા પાછા લઈ આવો. લઈ આવશો? દામિની, આ કેવી બધી તારી આ બધી વાતો છે, મને એ જ નથી સમજાતું. હા તો મારી એવી જ વાતો છે તો રહેવા દો ને, જવા દો ને મને. અરે પણ આવી જીદ કોણ કરતું હશે? હું કરું છું જીત? તમને ખબર છે કે તમારી બેન નાટક કરે છે? આ તમારા જીજાજી, એને કાંઈ કરવું છે? કોઈને કાંઈ કરવું નથી, પણ છતાંય તે અહીં આવીને બધાય પૈસા માંગવા છે. અરે એ લોકોની પાછળ બધા પૈસા લૂંટાવી દઈશું તો આપણે શું કરીશું? આપણું કઈ ભવિષ્ય હોય કે નહીં એનો વિચાર કરવાનો ને. ખબર જ છે મને કે કુમાર આવી રીતે નાટક કરીને પોતાનું ઘર ભરી રહ્યા છે. ઉપરથી મારી બેન એ પણ મફતમાં મળતા રૂપિયાનો લાભ લઈ રહી છે. તમે મેં મારી રીતે દરેક પ્રયત્ન કર્યા કે હું ઘરના દરેક સભ્યને સમજાવી શકું, પણ સાચું કહું ને તો હું હવે હારી ગયો છું. ખાસ તો મારી બેન અને મારા જીજાજીથી. એ લોકોએ જેવી રીતે આ ઘરે આવીને આ પૈસાથી પોતાનું ઘર ભરવાનું શરૂ કર્યું છે ને, મારી પાસે કોઈ એક્સ્ટ્રા ઇન્કમ નથી. તો ના પાડી દેવાય ને. પણ નહીં, એવું તમારાથી થશે નહીં, અને તમારી માં એને સમજવું નથી. અને મેં એમને ચોખ્ખું કહ્યું હતું કે તમે પૈસા પાછા નહીં લો ને તો હું આ ઘર છોડીને જતી રહીશ, પણ છતાંય તે એમણે એમની દીકરીની મદદ કરી, પૈસા લઈ જવા દીધા, અને એટલે જ હું ઘર છોડીને જઉં છું. એમને ખબર પડે ને કે હું ખાલી હવામાં વાતો નથી કરતી. દામિની, મારું શું થશે? મારો વિચાર નથી આવતો તને? તમારી માને આવ્યો તો મારો વિચાર? એણે એક વાર વિચાર્યું કે અમારી બહુ ઘર છોડીને જતી રહેશે તો મારા દીકરાનું શું થશે? નહીં, આ ઘરમાં ક્યાં કોઈએ મારો વિચાર ક્યારેય કર્યો જ છે. બધાને પૈસા જ દેખાય છે, પૈસા જ વાલા છે. દીકરો ઘરે આવે કે હસબન્ડ ઘરે આવે તો બસ એકબીજાની હરીફાઈ કરવા માટે થઈને પૈસાથી જ મતલબ રાખે છે. તું કે ને મારા મમ્મીએ એવું નથી કર્યું તો તે પણ ક્યારે કર્યું છે? તું પણ હંમેશા પૈસાથી જ મને ગણે છે ને? હા તો એમાં મારો વાંક નથી, તમારી માં એવું કરે છે એટલે મારે કરવું પડે છે. અને આજે તો છે ને એમાંય તે વગર કારણનું ઘણું બધું બોલી ગયા છે, એટલે મારે નથી રોકાવું, હું નહીં રહી શકું. અને છતાંય તે તમારે મને રાખવી હોય ને તો મારી એક શરત છે. શરત? ઘરમાં જેટલા પૈસા છે, જેટલા દાગીના છે અને આ મિલકતના કાગળિયા બધું મને આપી દો, હું સાચવીશ. કેવી શરત છે આ? મને તમારા પર, તમારા મમ્મી પર ને તમારી બેન ઉપર જરાય વિશ્વાસ નથી, કારણ કે આ બધું તમારી લોકોની પાસે રહેશે ને તો મને ખબર છે આ તમારી બેન છે ને એ લૂંટીને જતી રહેશે, અને હું એવું કરવા નથી માંગતી. મારી બેન લૂંટીને જતી રહેશે અને તારી પાસે હશે તો સચવાશે. તમને સોરી, માફ કરજે મને, બટ આજે છે ને તને મારી જરાય કદર નથી, જરાય પરવા નથી. ચિંતા છે, ઉપાધિ છે તો માત્ર ને માત્ર ઘરમાં રહેલા રૂપિયા, ઘરેણા કે પૈસા. જે સમજો તે, હવે તો આવું જ છે. થશે તમારાથી તો હું આ ઘરમાં રહેવા માટે રાજી છું, નહીં તો બેગ તો મેં પેક કરી જ લીધી છે. થાય કે ન થાય, મારા માટે તારાથી વધારે જરૂરી બીજું કંઈ નથી. પ્રયત્ન કરું છું કે તારી આ શરત પૂરી કરી શકું. પતી ગઈ ને માથાકૂટ, હવે શાંતિ થઈ ગઈ ને થેલો ભરીને હાલતી થઈ તી રીંછ ચડાવીને તો 2 દી ખમી ગઈ તો કેવું સારું લાગ્યું. હા પણ હવે મને ટેન્શન અશોકનું આવે છે. આ પૈસા તો દીધા છે પણ એ ક્યારે ડબલ કરશે અને ખબર નહીં હું કરે ને હું નહીં. અરે ફાલ્ગુની, મને તો એ જ વાતની ખબર નથી પડતી કે તું મારી દીકરી છો તો થોડાક છે ને હારા વિચાર કર. આજે નબળા વિચાર તારા મગજ બોલતા હે. આવો આજે શુભ દિવસ આપણા આંગણે છે ને ઉગ્યો છે. કેમ જમાઈ? અશોક, આટલા બધા રૂપિયા? આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા તમારી આ તો આગળ? કાંઈ નથી, આમ જો ઘરે જે આવા બંડલ પડ્યા છે. કેટલા બંડલ આવા ઘરે? એ બધું ગુપ્તમાં રાખવાનું હોય, કેટલા બંડલ ઈ. આ તો ખાલી એક દેખાડવા લાવ્યો છું. બાકી કેમ આને કહેવાય શેર બજાર. એટલે અશોક, આ શેર બજારમાંથી આટલા બધા રૂપિયા આવ્યા? હા, શેર બજાર એટલે જો મારી વાત સાંભળો, આપણે દાદરો સડવીને લિફ્ટમાં જ આવીએ, એમાં કેટલો ફેર? આ લિફ્ટનું કામ કરે, શોર્ટકટ. જોયું મારા કુમારની બુદ્ધિ જો, અને તારી બુદ્ધિ હશે ને ઘાસ ચરવા ગઈ હતી.
ખોટા વિચારો કરતી હતી કુમાર. ક્યારેય સારું વિચારતી જ ન હોય. આપણે મોનાલી નહીં મનાલી જવાનું છે. બરફ મનાલી? પડે ત્યાં. બરફ પડે ને આ આપણે ફરવા જઈશું એમ? અરે હવે ફરવાનું જ છે સમજો. બરોબર. અશોક, મેં તો સપનામાં પણ નહીં વિચારેલું હતું કે તમારી પાસે આટલા બધા રૂપિયા આવશે ને તમે મને મનાલી લઈ જશો. થેન્ક ગોડ, ભગવાન તમે મારે હવે સાંભળી અત્યારે લીધું. ખુશ થાય છે ને એ જ કહેતી હતી હું તને કે તું તારામાં જે નકલી ખોટી ઉર્જાઓ છે ને એને પૂરી કર અને જે સારી ઉર્જાઓ છે ને સાચા વિચારો અને સારા વિચારો એ તારા મનમાં લાવ. હવે મમ્મીએ કીધું ને એવું જ કરીશ. બધા સારા સારા વિચાર જ કરીશ. આ તો રૂપિયા નહોતા ને એટલે વિચાર એવા થઈ ગયા હોય. કેમ તારો ભાઈ કહેતો હતો ને અત્યાર સુધી કે કુમારને આટલા રૂપિયા આપ્યા ને આટલા રૂપિયા આપ્યા ને તેટલા રૂપિયા આપ્યા ની કાંઈ નથી કરવાના ને. કેમ હવે ખબર પડશે કે મારો જમાઈ ક્યારેક ખોટા રૂપિયા નાખે જ નહીં, પણ એમાં બુદ્ધિ પહોંચવી જોઈએ ને. એને એમ કે એક બે ધંધામાં ખોટ ગઈ છે તો ત્રીજા ચોથા ધંધામાં ખોટ જાય. હોનાની લગડી છે, હોનાની લગડી. હા, જો અહીંયાના બંડલ દેખાડ આ જો, મારા જો. જમાઈને રૂપિયા આપ્યા ને તો આમ જો ડબલ કરીને લાવ્યા. કહેતો હતો તારો ઘરવાળો કે દર વખતે તમે કુમારને રૂપિયા આપો છો તો નહીં ઉકાળીને લાવે. એક મિનિટ, હા. આ કેટલો હિસાબ થયો છે મારે દેવાના? હું દઈ દઉં ને એટલે હિસાબ પતે. હા હા. શું કેવું? બોલો હા. બોલો, કેટલા સાચી વાત. આપવાના થયા છે? અને આમ જોવો મારી વાત સાંભળો. તમે હોતે દેવાંગને કહી દેજો કે આમાં પૈસા રોકે તો છે ને પૈસા વધારે જોવા મળે. બાકી નોકરીમાં તો અરે આપણે કોઈને સલાહ નથી દેવી, આપણે આપણું કરો ને. આપણે આપણા પૈસા આવી ગયા ને, બહુ થઈ ગયું, એમનો હિસાબ હોય ને એટલો હું ચૂકવી દઈશ. હશે તો કહેશો ને. તમારો ભાઈ અને તમારો દીકરો તમને કંઈક કહેવા માંગે છે. હશે તો કહેશો એટલે શું કહેવા માંગે છે? અને આ કાગળમાં શું છે? શું લખ્યું છે આમાં? ચિઠ્ઠી લખીને ગયા છે. હું શું લખ્યું છે ફાલ્ગુનીમાં? હે આમાં લખ્યું છે કે ભાઈ રાઈને આપણા બધાથી આયા હું કંટાળી વાંચું. ગયા છે ને. ઊભી રહે તું. હું લખ્યું છે કુમાર. અને ક્યાં ગયો છે દેવાંગ? ક્યાં ગયો છે? મૂકીને જતા રહ્યા છે આપણને, તમને અને મને. કહેતી હતી નહીં કે આવી રીતે મદદ ન કરો, બિચારા હેરાન થાય છે. પણ મારી એકેય વાત ના માની. લખ્યું છે એમાં કે મારા ઘરના બધા લોકો લોભી છે, બસ એ લોકોને પૈસાની જ પડી છે, મારી ચિંતા નથી. હું કેવી રીતે જીવું છું, પૈસા ક્યાંથી લાવું છું ને એ લોકોને કાંઈ ફેર નથી પડતો. મારી બેન આવે છે એને પૈસા જોઈએ છે, મારા મમ્મીને પૈસા જોઈએ છે, મારી પત્નીને પૈસા જોઈએ છે. કોઈ આવીને મને પૂછ્યું નથી કે હું કેમ છું. પ્રોપર્ટીના કાગળિયા અને પૈસા ક્યાં મૂક્યું છે, શું કરવાનું છે ને એ બધું એમાં લખ્યું છે. તમને લોકોને જેમ પૈસા વેચવા હોય ને એવી રીતે વેચી લેજો, પણ મને ગોતવાની કોશિશ ન કરતા. હવે ફરી પાછો તમને ક્યારેય નહીં મળું. અરે પણ દેવાંગને આવું પગલું ભરવાની જરૂર જ નહોતી ને. અત્યારે આ જે જમાઈ કમાઈને લાવ્યા છે એ જોત તો એને ખુશી થાત ને. આ અચાનક આવું પગલું કેવી રીતના ભરી શકે? તારે રોકાતો નથી મારા દીકરાને. પણ પૈસા માંગવામાં ઈ ભેગી હતી હારવાર, એને લોહી પીધું છે હારવાર દેવાંગનું. હા, હવે પાછી એમ કે આમ થઈ ગયું છે ને તેમ પરિવારની હારવાર તુંય આવી જશો. તું પરિવારની બહાર નથી. બસ બા. મમ્મી, આ બધામાં દામિનીનો કોઈ વાંક નથી. બધો વાંક મારો જ છે. હું જ અહીંયા આવીને રૂપિયા માંગતી હતી ને ભાઈને હેરાન કરતી હતી. સાચે ભાઈ લખ્યું છે એમ. કોઈ દિવસ આવીને મેં ભાઈને એમ નથી પૂછ્યું કે તું કેમ છે, તારું ઓફિસ કેમ ચાલે છે અને તું કઈ રીતે મેનેજ કરે છે આખા ઘરનું. બસ આવીને બસ મારું કામ કેવી રીતે થાય છે ને એ જ વિચાર્યું. અને આ ભાભીએ જે કર્યું એ પણ મારા લીધે જ તો કર્યું છે. એમને શું કામ અત્યાર સુધી તો કોઈ દિવસ પૈસા માંગ્યા નહોતા, પણ એમને એમ થયું કે જો એ મારી પાછળ વેરફતા હોય ને તો એની પાછળ એ પૈસા વપરાવા જોઈએ. શું ફેર પડે? તમારે જરૂર હોય કે ન હોય, પણ હું તો સમજી શકતી હતી ને. હું તો એમની પત્ની હતી. તમે પૈસા માંગો તો સામે મારે પૈસા માંગવાની શું જરૂર હતી? ઝઘડો કરવાની શું જરૂર હતી? ન એમને સમજી શકી કે ન સાથ આપી શકી. છેલ્લે સુધી એમની સાથે ઝઘડો કર્યો. પત્ની તરીકેની મેં પણ ફરજ નથી નિભાવી. તો તે પત્ની તરીકેની ફરજ નથી નિભાવી. હું તો દેવાંગની માં હતી ને, એની જનેતા હતી. એને જન્મ આપ્યો, મોટો કર્યો, પણ હું એને ન સમજી શકી કે મારો દેવાંગ શું ઈચ્છે છે. બધું મારી દીકરીના પ્રેમમાં પાગલ થઈ અને બધું મેં મારી દીકરી સામે બધું લૂંટાવી દીધું. આ બધામાં વાંક છે ને તમારો જ છે. હા. તમે તો કઈ બોલતા જ નહીં.
મારો જ વાક છે, હું એમ કહેવા માંગુ છું. જો ભાગું જો હવે આ ઘરમાં તું ફરતી પગલાં ના મૂકતી મદદ માટેના. તું અત્યારે બેગ ભરીને આ ઘરમાં જતી રહે. મારી વાત સાંભળ. અત્યારે મારે ઘરે નથી જવું, પહેલા મારા ભાઈને શોધવા જવું છે. હા. એ સહી સલામત મારી સામે આવી જાય ને એ પછી તમે કહેશો ને તો હું મરી જઈશ ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકીશ. પણ પહેલા મને મારા ભાઈને જોવો છે. પેલા દેવાંગને તો શોધી આપણે. હા, હું હોતે તમારે યારે છું ને મને માફ કરજો. આમાં છે ને તમારા કોઈનો વાક નથી, મારો જ છે. કારણ કે હું આને મોકલતો પૈસા લેવા, તો આનાથી કેમ સહન થાય? કારણ કે પતિ એનો કમાઈને પૈસા હું લઈ જાઉં, આ તો ખોટું જ કહેવાય ને. પણ આ બધી વાત કરવાનો સમય નથી. પેલા અરે આપણે દેવાંગને શોધો હા, પહેલા. હાલો આપણે પોલીસ સ્ટેશન જવું પડે ને તો પોલીસ સ્ટેશન જવું. હા. હાલો હાલો. ચાલો